યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ। આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા 26મી નવેમ્બર એટલે બંધારણ દિવસ, બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જેને આખું ભારતના બંધારણ ડ્રાફ્ટિંગ કરી અને તૈયાર કર્યું, જેને બંધારણના પિતા પણ કહેવામાં આવે છે, અને એ બંધારણ અમલ કરવા માટે એની 2 સામાન્ય સભાઓ મળેલ હતી। 26મી નવેમ્બર 1949ના દિવસે સંપૂર્ણ બંધારણ, સંપૂર્ણ ડ્રાફ્ટિંગ તૈયાર કરી અને તૈયાર કરવામાં આવ્યું હતું, અને 26મી જાન્યુઆરી 1950ના રોજ એનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો। સન 2015માં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક અને ન્યાય સમિતિના ખાતા હેઠળ આ દિવસની ઉજવણી કરવા માટે જાહેર કરવામાં આવ્યું। ત્યારથી 26મી નવેમ્બર આપણા બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ખરેખર દરેક નાગરિકોને પોતાના બંધારણમાં આવતા પોતાના હકો, મૂળભૂત ફરજો સમજાય અને એને પ્રોત્સાહન આપે, એના માટે આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે અમારી સ્કૂલમાં બંધારણ દિવસના અનુસંધાને વિદ્યાર્થીઓને ભારતના બંધારણ વિશે માહિતગાર કરવામાં આવેલ હતા, તેમજ તેમને વધારે માહિતગાર થાય એના માટે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધેલ હતો। આ કોમ્પિટિશનની અંદર જે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ગ્રુપમાં વિજેતા થશે તેમને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે।